હેલો ગુડ મોર્નિંગ. તો આ બધું છે કંઈક આજનું વાતાવરણ. આજે સવારમાં વરસાદ નથી આવતો એ રેકોર્ડ છે. અને હા, વાદળા તો તોય દેખાય છે, પણ તડકી તઈપી હે તો થોડીક બાબુ બારલી હવા લઈ જ લઈએ. લે આ તો બગસા ના ભાઈ આજ રાતનો બહુ ઉજાગરો હે. બગા આવે હે, બગા આવે હે, બગા. હા, મોટીમાં રોટલા કરે, મોટીમાં 2 જ રોટલા કરજો. અને અહીંયા અરીસામાં જોઈને નખરા કરતા કરતા ફોનમાં વાતું થઈ જાય. લાગે છે મુકેશભાઈ અંબાણીનો ફોન આવ્યો. રિલાયન્સનું કાંઈ મેન કામ લાગે છે. બહુ ગહેરી વાતું હાલે છે, પણ નખરા જોઈને તો એવું નહીં લાગતું. અહીંયા અમારે ગુડુ કાકા દવા છાંટે, જો વધારે જ ઝૂમ થઈ ગયું. કામનો માટી છે એમ તા જોતા. ગુડુ અમારે વાડીએ છાંટવાની છે, છાંટી દઈ. ભાભી ગામમાં ગયા હે, મેસેજ આવ્યો તો, સોરી ફોન આવ્યો તો છાંટા આવ્યા, અને મૂકીને ઉભાઈ ગઈ. મારા ખોરામાં તો ઈ ભાગો ભાગો મરી ગયો, ભાગો 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 ભાગો. હળી આવ્યા ગામમાંથી. હવે કઈ હે નહીં. આ ગાડીને મેં તપવા રાખી જ નહીં, તપી જાય. કાં તપી જાય આમાં જોતા. આટલી વારમાં આવું આવવા માંડ્યો. હાવ તડકો હતો. શું કઈ વાત એ પેલી એક જ વાત રહું તું વહી ગયું. કાકી કે લઈ લ્યો, કાંઈ નક્કી નહીં. હું રેવા દેતી તું વળી હોપારી એક લીધી તો થાચન આવી પડ્યો. હું હા ચડાવી દીધો. હા બધી હુકાઈ ગયું હતું ને, ગાંઠ નહીં ભીનું થઈ ગયું. પાછું હુકાવું જો. અહીંયા હું કાન્યાને એને કાંઈ એમને ટીપા પાઉં. હવે તેવા નખરા કરે છે ને ટીપા પાવામાં, કયો ઘા પાઈ દેવા પડે નકર. હવે તો એવું પાકો થઈ ગયો ને, બારે કાઢી નાખે જો. નાનું કઈ નાખતા ના ચીપાય હજી. જો બારે કહી દીજો, બારે કહી દીધો. ફાઇનલી અહીંયા કાનિયા નાઈ નાઈ થઈ ગઈ છે. આ તો બહુ આવેલું અમારું. કાડાકુ કાડાકુ, હાલો કપડાં પહેરો ને દીકરાને. ચલો 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 ચલો. હા ફાઇનલી બાબુ નાઈ ધોઈને તૈયાર થઈ ગયું. નાની ને દેખાડવો પડે. હું આવતી પણ અહીંયા ક્યાં જ પડે. બાબુ નવરાઈ ધોરાઈને ઉડાવી દીધો હે. કેટલા વાગે આપણે 12:30 થઈ ગયો. મેરે કો ખાના અને ખાવાનું કાઢેલું તૈયાર છે, ખાલી આપણે ખાવાનું છે. અને મારે પાપડ હેકવો છે. પાપડ વગર મને ઘરેથી ના ઉતરે. મારા બધા વિડીયો મારે આમ તો કરવું જ પડે. ફાઇનલી અમે ખાઈ લીધું હે. અહીંયા નથી ખાતું, અહીંયા તો ઘણા પડ્યા. અહીંયા ખાધું જોઈને હવે હું એલમું કાલે હે. ખાવાની એટલી લગ્ની હોય ને કે હું લોગ ઉતારતા ભૂલી જાવ. એટલું તીખું લાગ્યું ને છેડા આવી. મેં પોતું ના મારી લીધું ને ખાધું એટલા બારમાં. તે તો ઓલો ઉઠી ગયો. પણ તમે હે ને આ બધું લઈને જ અમે હુઈ બધું પલરી જાય. ખીચડી ને બધું હુકાઈ છે. પાછી મહેનત આપણે કરવાની થતી નહીં. कहाँ का नियय है ये? मैं દીકરો બર પડવા માંડ્યો. હાલો માં આવી ગયા. હાલો કાંસ મમ્મા આવી. સોરી, બપોર વચ્ચે બધા નીંદરું કરતા હોય અને અમે બે માં દીકરો બે નખ કાપી હિયાના. નખ પગના નખે પાવડા જેવા હે. હા આના બધું રેડી કરી લઈને તો ખબર નહીં 10 તારીખ સુધી આગાહી છે, પણ મેં કેદી જાય કેવો આવે જો. માં જઈને જોઈ જો કાંઈ નતું તોય એવું આવ્યું. હા આવું કોરું થઈ ગયું હતું.
ફાઇનલી મારો વિડીયો એડિટ થઈ ગયો છે અને આમ ફૂલ કંટાળાનો અનુભવ કરી એટલે હું અહીં આટા મારું છું અને આ બે ટાઈમ પાસ કરે છે. આજ જેમ તો તડકો થયો અત્યારે દેખાતું નહીં ભાઈ, વધારે તેજ આવે. અને ગુડુભાઈ થાળી લઈને આવી ગયા છે. ભલે ને ઢૈરું ભાઈ, કાંઈ વાંધો નહીં હો, અહીં બેહીને ખાઈ લે. કાકીની ઓલ ભજીયાની ચટણી એટલી મસ્ત હોય ને. કેમ અમારે હાટું લીધો ભાઈ? આ નથી ખાતો ને ત્યાં પણ મેળ આવી ગયો. હા ચાલ, તારું નહીં ખાવાનું? અને અહીંયા ઉપડી ગયું એક, જલ્દી જલ્દી હું ઉપાડ લઉં નકર મારો વારો. અહીંયા ચા બનાવ્યો તો નીચે દઈ અને હવે વધો એટલો ટહોળી જાહે. અને મને યાદ જઈને વિડીયો લેવાના આડોતા એ, પણ તોય હું જાઉં. અહીં કેમેરો ઝાંખો થઈ ગયો લાગે. નારના બરોબર જ છે, આગેથી નહોતું આવતું. અને અહીંયા એ શું કરે હે, ખીચડું ખીચડી મૂકે છે કેમ કે વાગ્યા હે 7:30 વાગી ગયા હે. અને આવું કંઈક વાતાવરણ હે. વરસાદ આવ્યો પછી એટલો લીલાડો થઈ ગયો હોય ને બધી ચારીકમ, એમ થઈ જોઈ જ રાખીએ. પણ પછી યાદ આવે કે બ્લોગ એડિટ કરવાનો હે નકર. વાવ ના મસ્ત, અસલ મીઠા હે. તો મમ્મીને કહેજે થેન્ક યુ. ચાર હાટું નહીં ને મરચાં ધન્યું યા ના મારું પછી કાટું હે ને. આપણા જેવો છે. આવ્યું ને તો મેં કઈ ફોન બંધ જ કર્યો. એટલું તીખું લાગ્યું ને કે 1 મિનિટમાં ખાઈને પાછું. હે ઈ દેવા આવ્યું તો ખાવા. હે ના ઈ કે તમારા હાટું દીધા. મેં કીધું હું ખબર ના. ઈ કે અમે ખાઈ ને પછી મારું મરતું હતું એટલે કહું. મસ્ત ચટણી બનાવી પણ એમ કહીશ ને તો એ પોપટ કરશે. અને મરચાં ભજી એમાં ભાવીને જોવું. હા ભાઈ આ આને ઊંચું પડીને જોવાનું વેરું નહીં. એને મરચાં ભજીયા બહુ ભાવે. એને દાઢ દુખતી હતી ને મોઢું નતું ખુલતું, આખું ખુલી જાય. મરચાં ભજીયા જોઈને આખું ખુલી જાય. એ આ કુરી કુરીને જોઈએ કે હું નથી ખાતો ને એટલે બચીને કે એક ના ખાવા દઉં. ભાભી આને હિંચકો નાખે હે ત્યાં તો હું પહોંચી ગઈ રસોડામાં રોટલા કરવા. અહીં મરચાં વઘરે છે, આમાં હે ચટણી, અહીંમાં છેલ્લો રોટલો પાકે છે અને હવે અમારે ખાવું છે. ત્યાં તો 8:30 વાગી ગયા ને પ્રફુલ આવી ગયા દુકાનેથી. થોડીક વાર થાય ને તમારી યાર એવી ઘટના ઘટી જાય ને કે જેનું મેં વિચાર જ નહોતો કર્યો. હા બાબુ હે ને 11 વાગ્યા સુધી હૂતો જ નહીં. 5 વાગ્યાને જાગતો હતો ને તોય નહોતો હૂતો. માંડ હુવડાવ્યો ને એટલે હું બોલ્યા વગર બ્લોગ બનાવું. આજનું બ્લોગ અહીંયા જ પૂરું થાય. બાય.